નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજે તારીખ 2 એપ્રિલ 2024 અને વાર મંગળવારની આપણે કપાસ બજારની અપડેટ જોવાના છે. ઉપરાંત કપાસ બજારના બંને વાયદા બજાર અને તેની સાથે સાથે કપાસ બજાર આજે કેવું રહી શકે છે અને કપાસના ભાવ શું આજે 1650 પ્લસ જઈ શકે છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી આપવાના છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. મિત્રો, ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે રોજબરોજ આવા જ અવનવા વિડીયો મળતા રહેવાના છે. સૌપ્રથમ MCX વાયદાથી શરૂઆત કરીએ તો MCX વાયદો 62,540 રૂપિયા બોલાઈ રહ્યો છે, જેમાં આપણે વાત કરીએ તો 540 પોઈન્ટનો જોરદાર સુધારો જોવા મળ્યો છે. MCX વાયદામાં મિત્રો જોરદાર તેજી છે. 61,000થી સીધો જ 62,000 એટલે કે 1,000 પોઈન્ટ પ્લસનો સુધારો જોવા મળી ગયો છે. તેની સાથે સાથે ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદામાં પણ તેજી જોવા મળી રહી છે અને ન્યુયોર્ક વાયદો આપણે $92.62 હાલ બોલાઈ રહ્યો છે, પરંતુ એન્ડ ઓફ ધ રેટ $93 સુધી પહોંચી ગયો હતો, પરંતુ ત્યારબાદ ઘટાડો થયો છે અને અત્યારે ખુલી ગયો છે વાયદો બજાર ત્યારે $92.62 ખુલ્યો છે. હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના જે ક્વિન્ટલના ભાવ છે એની વાત કરી લઈએ તો એવરેજ ભાવ 6,900 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના ચાલી રહ્યા છે અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 8,150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 5,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બોલાઈ રહ્યા છે. આ ઉપરાંત કપાસમાં પણ વાત કરીએ તો 20થી 25 રૂપિયાનો નાનકડો સુધારો જોવા મળ્યો છે અને કપાસના ભાવ 1,550થી 1,600ની વચ્ચે બોલાતા જોવા મળી રહ્યા છે. અમુક માર્કેટ યાર્ડોમાં 1,650ની પણ ખૂબ જ નજીક ભાવ પહોંચી ગયા છે. આમની સાથે સાથે આપણે કપાસના જે આવકોની છે તેમની વાત કરીએ તો 20,000 બેલની આવક જોવા મળી છે. આપણે અંદાજ મૂક્યો હતો કે વધારે આવક થશે, પરંતુ આવકોમાં હજી પણ ઘટાડો જોવા મળ્યો છે, તે એક સારી બાબત કહી શકાય છે. આ ઉપરાંત ખેડૂત મિત્રો, હાલ કપાસના ભાવમાં પણ આ જ રીતનો માહોલ જોવા મળે એવી સંભાવના છે, કારણ કે હાલ કપાસમાં વિશ્વ બજારમાં કોઈ એવી મોટી તેજી નથી જેના લીધે કપાસના ભાવમાં સુધારો થાય. ઉપરાંત કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મિત્રો પાટણની અંદર 1,350 રૂપિયાથી લઈને 1,646 રૂપિયાનો બોલાયો છે. આ ઉપરાંત બોટાદ, ઉનાવા, વિસનગર અને પાટણ આ એવા માર્કેટયાર્ડો છે જ્યાં કપાસના ભાવ 1,600 ઉપર બોલાઈ રહ્યા છે અને બાકીના અમુક માર્કેટયાર્ડો એવા છે એટલે કે 40% જે 1,600ની ખૂબ જ નજીક એટલે 1,575થી 1,590 વચ્ચે બોલાતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂત મિત્રો, તમે જો કોઈ પણ જગ્યાએ કપાસ વેચવા ગયા હોય તો તમારે કપાસનો કેટલો ભાવ આવ્યો હતો તે અહીં કોમેન્ટમાં જણાવી દેજો. આ ઉપરાંત આ પણ આજનો બીજો ભાગ આવશે, તેમાં તમને કપાસના ભાવ સાથે સાથે અપડેટ મળી રહેવાની છે. તેથી મિત્રો, એ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો અને આવા જ રોજબરોજ વિડીયો મેળવવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે ખેડૂત મિત્રો, વાત એ કરવાની છે કે હાલ કપાસના ભાવ સારા એવા બોલાઈ રહ્યા છે અને ટૂંક સમયમાં થોડાક વધે એવી પણ સંભાવના છે. અસ્તુ. જય હિન્દ, જય જવાન.